ભાવનગર શહેરમાં દબાણ હટાવ ટીમ ફરી એકવાર એક્શનમાં જોવા મળી રહી છે। શહેરના મુખ્ય માર્ગો, બજારો અને ફૂટપાથ વિસ્તારોમાં દુકાનો બહાર રાખવામાં આવેલા સામાન તેમજ લારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતા નાના વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે। એક તરફ સતત વધી રહેલી મોંઘવારીનો માર સામાન્ય માણસ અને નાના વેપારીઓ સહન કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ દબાણ હટાવ અભિયાનને કારણે રોજીરોટી પર સીધી અસર પડી રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। નાના ધંધાર્થીઓનું કહેવું છે કે દુકાન ભાડું, વીજ બિલ, માલ ખરીદી અને ઘર ખર્ચના વધતા બોજ વચ્ચે હવે કાર્યવાહીનો ડર પણ વધ્યો છે। વેપારીઓએ માંગ કરી છે કે તંત્રએ નિયમોનું પાલન કરાવતા સાથે નાના વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા અને પૂરતો સમય આપવો જોઈએ, જેથી તેમના ધંધા પર ગંભીર અસર ન પડે। ઘણા વેપારીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે અચાનક કાર્યવાહી થતાં રોજબરોજની આવક પર સીધી અસર પડી રહી છે। બીજી તરફ મહાનગરપાલિકા તંત્રનું કહેવું છે કે શહેરમાં ટ્રાફિક સુચારૂ રાખવા, રસ્તાઓ ખુલ્લા રાખવા અને નાગરિકોની અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે દબાણ હટાવ અભિયાન જરૂરી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે શહેર વ્યવસ્થા અને નાના વેપારીઓના રોજગાર વચ્ચે સંતુલન કેવી રીતે જળવાઈ રહેશે? શું તંત્ર નાના વેપારીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરશે કે પછી કાર્યવાહી યથાવત રહેશે?